નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જી હા મિત્રો, વાત કરીએ તો આગામી 24 કલાક ગુજરાત માટે ભારે આ જિલ્લા થશે જળબંબાકાર, આંધી અને તોફાન સાથે ભારે વરસાદનું ભયાનક એલર્ટ। તો જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર જણાવીએ કે ભારતીય હવામાન વિભાગ IMDએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસરને કારણે ગુજરાતમાં પણ ભારે વરસાદ ચાલુ છે। પાછળના દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તાપી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત વલસાડ અને દાદરા નગર હવેલી જિલ્લામાં પણ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો। દક્ષિણ ગુજરાત ક્ષેત્રના ઘણા સ્થળોએ, ઉત્તર ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ અને કચ્છના વિવિધ સ્થળોએ વરસાદ પડ્યો હતો। તો જી હા મિત્રો, હવામાન વિભાગે શનિવાર માટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ સમય દરમિયાન આંધી અને તુફાન અને વીજળી સાથે ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત અન્ય તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહે છે કે આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ આવશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થઈ શકે છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। પંચમહાલ તથા મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે। તો જ્યાં મિત્રો, આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં 4 થી 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી। જાણો કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। તો જ્યાં મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં 4 થી 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે। તો જ્યાં મિત્રો, વાત કરીએ તો 6 જુલાઈના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો જ્યાં મિત્રો, 7 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા સહિતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।